હલો મારો કલાઈ જાઓ, કેમ છો? મોજમાં? આજે આપણે લાલ ઘોડાને હતી રજા ને આપણે નીકળી ગયા દ્વારકા. કારણ કે પગ યાત્રાવાળા દુનિયાના જાય છે ભાઈ, યાત્રાળુ બધા, ને આપણે ટુ વ્હીલ લઈને ગયા હતા. આપણે એક જ દિનનો ટાઈમ હતો. પબ્લિક હા ગાંડવો, સેવાવાળા સેવા એવડી કરે, માણસ એવડું હાલીને જાય ભાઈ. રોડમાં ટ્રાફિક જામ હે બધે. એમાં આ કેમ્પવાળા તો હા ધરાળ પકડીને જમવા બેહાડતા હતા. અમે જમવાનું કીધું પણ એમને પાછું જરીક વાર બેસી ફાંકી બાકી બનાવીને નીકળી ગયા. ત્યાંથી પૂગ્યા મંદિરે. પહેલાં આપણે છે ને દ્વારકા જ જવું હતું, તે પછી હું બીજા બધે રખડશું. એટલે મંદિરે ગયા, ભગવાનના ધજાના દર્શન થઈ ગયા, ગોમતી ઘાટ લગીને રખડ્યા. બાકી તો દર્શન 5:30 ખુલે એમ હતા, એટલે આપણે રાહ ના જોઈ પાછા નીકળી ગયા. તડકો એવો હતો. રિટર્ન આવતા હતા બહાટી જ બોલે, ઓહ ડીજે ને જમાવટ જ છે રોડ ઉપર યાર. માણસ તો દ્વારકા જ જાય છે ને. ખંભાળી આવી ગયા એટલે પૂરું દ્વારકા લગી ટ્રાફિક જામ. પબ્લિક જ દેખાય તમને રોડમાં, તો ગમે ને જોવો ને. પછી આપણે જે રસ્તામાં ભટકી ગયું હતું બબુ, એવું ગાડીમાં બેઠું જાય છે ડોરેમોન જેવું. એ સવારના એટલામાં હે ને ગાડી લઈને આટા જ મારે છે. સવારમાં જોયો તો આ બપોર પછી એ જોયો. ત્યાંથી આગળ ગયા ને ત્યાં પ્રેમ પરિવાર ઉતારો હે. ઉતારા તો ઘણા હે રસ્તામાં સેવાવાળાના. આના જેવો તો આપણે નથી જોયો ભાઈ. ગમે એવા હાલીને આવતા હોય ને થાકી ગયેલા હોય, અહીં હાલતે ઘરે એટલે બહાટી મુંડે બોલાવવા. એનું ડેકોરેશન શણગાર જોવું એટલે અરમાન ખુશ થઈ જાય એવો ઉતારો હોય. માણા હો હાવ. ગેટેથી અંદર એન્ટ્રી કરો ને ટ્રાફિક જ કંઈ ઘટે જ નહીં. એને સાઉન્ડ સિસ્ટમ ને તમે જુઓ ભાઈ, જમાવટ હાવ બહાટી જ બોલે. જા કેમ છે કૃષ્ણ ભગવાનને. આ પાછી જો બહારનો નજારો સ્ક્રીન ઉપર હાલે છે. બહારની સાઈડે એવી એક સ્ક્રીન મૂકેલી છે, એમાં બતાવે લાઇટિંગ. હા તે ઘટે જ નહીં ભાઈ. એમ થાય કે મુકેશ અંબાણીને ઘરે પ્રસંગ હોય ને આપણે આમંત્રણ મળ્યું હોય એવો અંદરનો નજારો ભાઈ. ત્યાંથી આગળ આવ્યા ને રોડ ઉપર હાવ ચક્કાજામ છે. અત્યારે ખંભાળિયાથી તમે નીકળો ને એટલે હાલતા ટ્રાફિક આવી જાય. અડધો કિલોમીટર જાવ ને ભાઈ તો વાહન લઈને સમજીને જાજો મારા વાલા. આજ માટે